આટલું વળી સવારે 7 વાગ્યાનો આવ્યો છું તે 4-5 દોમો છું વળી તે સારું વાકન થોડો ભર આવશે રાતી પછી સારું કાઠું પડે છે વળી આટલું થઈ જાય રાતી પોણથી વારી દો તે વળી આટલી ઝાર પીના ખાય તો ભેંસવાનો વળી સાર પૂરો થઈ જાય કે પછી વળી શાંતિ ડોસીને કહો તો મગ બાપ કહો તો આ તો મગનો બાજરીનો રોટલો ખાવો છે ડોસી કે હાર તમે જો હેતરમાં હું મગ બગ તો વાપી નાખું બસ ભાઈ આમાં ગમે ચમ પોણી આવે તો એ સાલ છે ભાઈ હવે ખાટલો લઈને જ આવું છે ને બસ 4 દોમાં આટલું જ ભરાવો હતું પેડે તો મારું બેટું ન્યાથાડા તો કમ્પ્લીટ જાય છે પણ આ ભરાવ મારા છે એટલે તો રાતથી પછી મારે એકલાને મરી જવું પડે છે કશું વાત નહીં બસ હા હાર તને અમે ઘેર જવા દે હું 7 વાગે વળે છે તેમાં આવું ખાઈ પી હા પોણીવાળા એવી ટાઈમે પોણી છોડાવે ને કે બધું કામ મારા ભેગું થાય હ આ હજુ ભેંસો પીવડાવવાની હ ને ખેતરમાં મારે ચાલ લેવા જવાનું હોય શું કરું હવે આ ડોહાએ કીધું કે મગ ખાવા મારે તે આ મગ પહેલાં બાફી દઉં થઈ જાય એટલે થોડા વઘાર નાખું 2 રોટલા બનાવી દઉં અને થોડા ભાત મૂકી દઉં આ ડોહા 7 વાગ્યાના જે પોણી પીવડાવવા એ આવે ને તો સારું જલ્દી તો મારો ટેકો થાય થોડો ઘણો એ બધું ચાલે લાવવાની ખેતરમાં જવાનું ચાલ પાર આવવાનું શીખર મારે પતિજી એ 4 દોમો સીધો કરવાનો તો એ તો તને હું આખો દાડ હેતરનો બેહેરાન પણ હાથથી પછી કંટાળો આવે છે મને એ ભરાવ છે આપણે ઉફરા રહે પછી તૂટી જાય છે કે સારું આખી રાતથી બચ્ચું પાડીને શું તાણે થાકી જવું તેમ બધા નહીં કરતા તમે એકલા કરો હો પચારી મને હું કરી નહીં ભરાઈ જાય છે ચાલુ પડી જાય ઘોઘરામ તારે તો ગાડી જમણે હાલ મજૂરો કઈ હારે 7 વાગ્યાનો આવી જશો હજી તો ડુંગું હરગાયું નહીં હજી તો બીજું કોમ નહીં ગળે મારા અબો ગોમમાંથી વગરા રવાય છે તે શાંતિ લેબડા સોયલે શાંતિથી બેહી રહેવાનું માટલાનું ઠંડુ પાણી પીવાનું સ્વામ્યા મને પાછી ઘેર તો ઓછી મજા સબ ઘેર પાવ મને તાપ લાગે ઉમર થઈ છે એટલે આમાં વગરા હારા આપણે તો છોકરાને કહી દીધું એટલે આપણે તો વગરાનું હોશે ઘેર જવાનું શાંતિથી આખો દારો ટિફિન ખાવાનું હોય કને ચાર વાઈ છે 2-3 વીઘા જેવી તે વળી આખો ઉનાળો હોય કને પડી રહેવાનું વળી પૂરા બધવાના વળી ઓય હારું ખેતરમાં હારું પાવ વળી મને પાવું ઠંડુ પાણી પાવું મને વધારે ભાવ પાવ મારા કલાકે અડધો કલાકે 2 પાલો મારે જોવું પાવ સમકા ઘેર મને ઓછું પાવ છોકરાને તો કઈ દે જેલું છે બાયડી હું કા લાય છે તારા હેઠા બેહી રહેવાનું એમ તો પાવ સાહેબના પઠમ આમ તો શિક્ષકના પઠમ છોકરો કોમ કરાવે ટોપું કરે બાયડી લાયા છે હું લેવા ભાનીનું છોકરાની સેવા ના કરે ભેંસોનું ના સંભાળે ઘરનું ના સંભાળે તો બાયડીને કરવાની શું પછી એટલે બાયડીને તો કોમ કરાવવું પડે છોકરો પાછો ટોપું કરાવે છે પાછો પોણીએ જબરું ઠરી છે પોણીએ જબરું ઠરી છે પાછો આટલું પોણી સારું છે આયા છોકરા હાઉ એ શું યાદ આપે છે આપો કઈ હેતામાં બધું વાઢ્યું ના ઘાસ બાસ બધું બેહવા માટે વાઢી ફોટો પાટીને નાખીને આપે ભેંસો ને હાઉ નક્કી કામ કરી અને પેલી તાર બાવાળી ભેંસ હતી એને નાખવો તો પાથરો વધારતો રો નક્કી બાપા તો હવે કે પછી ઓછું દૂધ ઓછું કાઢશે પાઈ નાખે પડે તો પહાડી તો પણ વધારી હવે અને હોભરો બારી આપણું માટલું ખાલી થયું છે પેલા બોર પરથી ભરી આવો હમણાં પાછી લાઈટ જતી રહે હા મારા પાવ હમણાં બફોડી ના હાજુ છે કે જા ગાડી તું જા ના તો એ તો એકલી હા ઓ તો એકલી જાકે ના આવે ઉપરાવા જાકા ગાડી ના જાવ બાપા આગલી રહ્યા તારી એક ના લઈને જે ના એકલી જાવ માં ગજાન છે ઈ કે પછી ચાલ વાળી વાડીને મારું બાપા નાવા લા ખબર કેતી કે નાવા શું છે પાન કોમ કરાવું આ તો પછી આ જીવ લેવા બે ના કરાય પ્રોબ્લેમ કરાય બાપા વાતો થોય કે તો ખોભાઈ ને છોકરો બે કોમ કરે છે બાયરી ખાટલા પર બે હીરા છે પહાડી વધાઈ મીઠો સાહેબ કોણ પણ ભરાઈ દઉં પેલું
બધું કરાયું બહાર ઉપરાવાનો ટકોર બાયરીઓ લેવા લાવી છીએ કોમ કરવામાં લાજી તાણ પછી. બેવા તો પછી આપણે બે ભાતીરા છીએ ને તા કોમ કરીએ એવા તાણ, હા, કોમ હા. કરવા તો લાવી છીએ બરાબર છે, એ તો હું બહારી બધું કોમ ઓવે. કરાયું છો આવું મારે બધું શીખવાડવા ના હોય તારા અમુક બધી ધોન રાખવાની ના તો ના કે બાબા પાવરફુલ નહીં મોટો પાવરફુલ ભાગે તારે કઈ દે કાકા ઘઉં કાઢવાના છે ત્રણ જણો હાવ મુઠી સર પર હોય તો એ બે જણો પાછળ આવજો હાવ તો પટલી પડી જાય હા ના ઓવે. બરાબર છે તો સાચી વાત નાસી જાય કોમ કરવામાં લાવી છે કોમ ખબર નહીં જંબુજી પાસે નાખું એતર મેલ્યું છે ઓવે. હા ને પછી મફત રૂપિયા નહીં આવતા બરાબર હા પૈસા નહીં પણ ખર્ચો છે એટલો થયો તારી વિહોમાં ખબર છે એ થાય બાબા તો તારે ખર્ચો કરો પગતા વાત કહો તમે છોકરા હું તને જો પૈડામો 100 રૂપિયા વાપર્યો છે કે તારા માટે તો મારા આમ એ છે, પણ સેવા કરજો ભાની બીજું કોઈ નહીં. ના કે બાબા હા સેવા કરે હું તમારી કીધું ખબર છોકરા બોલો આવું ડેરીનો પરવાસ જવાનું છે હું હાથ દાડા ઉજી પાછું ઘેર નહીં હાથે જેવો તે એકો તો ના પાડી પછી ગોલા પડી ના કરો બાયરી ની પછી શીખવાડા સોણ ના પડો પછી ના કહ્યું બાપા તાર ઓ કે ભાણેજ બા બધા અમાસર મરજી હેતર મોર હજી એટલે કોઈ ની ખબર પડી નહીં ના કહું હું તો આ ડોમો કોમ કરે ઓવા ના કઈ જોતા નહીં અમાસર આલજી બા મને હું તો મારું બાપા ઓવા બે ટાઈમ છોડ ભરાવાનો ટકોર ઉપરાવાનો ઉકેલામાં નાખ્યાવા લાજ હું બાપા ને કોમ કરવામાં લાય ભેંસો ની પાવાની ભેંસો એ પાય સારે વાઢીને રહી નાખા ખાલી ઉપરાવાનું જ તારે હા બસ ના કેવું પડે હું બેહું છું બાપા ઓવા કે પછી અમાસર મરજી મને બધાએ પછી તમે બાપા એ બાયરી બોર બના તો ગોવા છે બેઠું ખાલી લઈને આવી દે ના પાપા એ તને પછી શું થયું આ લાઈટ તો- જાય ના તો ભૂઈ પડી હું હા તો ભૂઈ પડી એટલે મને વાગ્યું છે આવો લ્યો આ એ ઢોબર ભોય પડી ગયો લ્યો બાપા ના આ તો બે કહો નાટક કરે છે લ્યો નાટક કરે છે આ ભોય પડી ગયો લ્યો પેલું ખાલી લઈને આવ્યો તાન જોડા આસો કોમ કરતો જોરા હું નીક્યા તો લ્યા તને નીક્યા તો છોકરા કે જોરા આવે જો ને કે કોઈ પડી આ તો યાર બહુ તાને તો તારા કદા બાપુ કે બોલે છે હું એમના નહીં બોલતો લે એમના નહીં બોલતો તો જોરા આવે છે જરૂર જોરા આવે છે ભરિયા જા કે બાપુ ભરિયા કોણી બોલી જો કે કેરમ અણકો આવ્યો દુખાય પણ મારા કેળમ દુખાય છે પાપા આખો પૈસા આપો હે કાઢ પોણી કાઢ ભરિયા જા તાન ઓ મેલો લાપો બે ટાઈમ રોટલા શાકર વાસી ને ફરી જો ન જોસો જોડા આસો નાટક કરી એ તો બાપા એ તો કે દુખાડે મને લે નાટક કરે છે લે નાટક કરે છે ચોર કાઢ્યું ઘરી મો તો છોકરા ઉચોર કાઢ્યું ઘર ઓ ઓ સાચી વાત બધું. જોડા કોમ કરતો કાઢી ના બાપા ના ઘેર ઓય હનકાવું તો હું કરવાનું હાલ બે હોટો રોજ તો મારું કોમ કોમ કરે છે તાણ કગોર આવે છે ને. રોજ નહીં કરતી હું પણ દેખ દેખ વાટકો લઈને તો ખાવા દો બધા. કાઢ બી હાલ જોર કરી કાઢી જઈ હનકાવું છું જોક ના જોવા કર તા કોમ પર એને જોડા આસો જોતી આવ કર ઓય હનકાવું છું બાપના ઘેર મેઠું મેઠું કોમ કરે તા હો હો તો કે ભાઈ ના બધું કોમ પર આ જોક આ તો ઠેઠૈયામાં બોલે છે ઠેઠૈયામાં બેરાવ ભોય નાખે છે તો ત્યાં ભાગી જોર આવે છે છોકરા જોર આવે છે ગણવીએ ખબર છે તો બહુ તાર આઈ તારનું આપણા ઘરમાં કેટલું દેવું થયું લે હા આ બા જતા રહ્યા તા આ તો હું ના હોય ને તું ચિંતા ના બેસ ઓય બેસ તું ચિંતા ના કરે રિહાઈ જતી રહે તો જવા દે મૂવી ના તો બીજી બાયરી લાવશું હા હું જે હો જા ખા ભાઈ ને પાટ્યો જમીનો છે આઘી પાછી થઈ જતો હતો છે ઘરે મેકી દી હા ને પછી એ ચિંતા નહીં કરવાની ના કહું ટેન્શન પછી એ મૂવી જાય તો ના અલા જવા દે લેવા જવું જ નહીં ને ના જેવું લેવા હા નીના બાપાને કહી દો કે ઘર કશું કરતી નહીં ને મને હોમી થાય છે તાન. ડોશી એંડા શાપ હું કહી ગયા છું ના હોય તો બે મજૂર કરો તે બે દાડામાં ઉતરાઈ દઈએ જો કે અડધા તો ભોય જરીએ જ્યાં ના ના ડોહાબા તમને ખબર નથી તાર પેલા હવે પણ મને ખબર હું આ કેટલા દાડે 4-5 દાડે પેલી તમાકુ લેવાની ચાલુ છે એક બાજુ 4-5 દાડે હોય કે સાલ લેવા આયા છીએ પેલા શાપ હું કહી ગયા જો કઈ જશે ડોહા પેલા અંદર તો બધા ભોય જરી ગયા બધા ભોય પડ્યા હું કેટલા કમ હાવરીને વેની ટોકર ભરીને લેવા પડશે કે ડોહા યાર જો મારા હજુ 4 થઈ નહીં ના હોય
તો લેવડાવજો તમે ચાર થોડી. તારી ચારમાં એક તો આ તારા નોમનો નાટક જ ના જ્યો ભાઈ દાડો ઉકન સાલ લેવડાવો વાઢી નહીં ખાતી એકલી પણ આ એક પારો તો વાઢ્યો પણ એક પારો તો વઢાવો એટલો. વાત કરે છે તે મારા બધું ખેતરોની હોર રાખવી પડે તારા બધું ઠેકવાનું પડે તો આ વાપરો છો? હા પેલા કડવા પર કંકુ જાય એવું લાગે છે મને. કંકુ ઓવા. કંકુ એ કંકુ આ જો કંકુ જ છે કા? ચાલ આવી બેટા હા હાલ જ. અચ્છા મોમો આવી ઓમ રોટી હેડું એ તો આ પડી દીધી છે હા એટલે વાગ્યું છે. ભોય પડી ગઈ હતી ચાણ ઓય કર રસ્તામાં પડી ગઈ બે ઊભી રહે એ બેટા વધારે વાજ્યું જ નહીં કે ઊભી રહે અને જમાઈ બધા મજામાં છે ઘેર? ડોહા કેટલી વાર તમે એક તો વળી. ડોહા લાવો કે ફટાફટ હું કરવા પેલો કંચી લેતા આવજો પાહા હેડો કો ભૂખ લાગી હવે બાટકા બસ મારે લાવવાના કણસ્યું ને બાટકા ને તમે બધું. તો બધી વાતે જોરાવો લે ખાવાનું કાઢ ને તું એક તો ભૂખ લાગી ખાવું છે. નહીં ના લાવો દેવામાં ફૂટ કાઢી વળી કોનો ફોન આવે છે પાછો? હલો કળવા ભાઈ ચો હતા હા બસ ભાઈ ખાવા બેઠો છું. કાં બેઠા હા સાલો હજી તો આ દોશી હવે કાઢે છે. આ તમારે કંકુ ભોય પડી ગયા હતી વાજ્યું છે હા ઓવ શું કણ હવે આપણો માર પેલા ઉખરા હેતરમાં નહીં ઈંડા ઓવા ઈકણ હાલ હેઠતી હતી રોટી આવતી હતી તે ઈકણ બેઠી છે માર કંકુ ઓવ ભોય પડી જઈ કંકુ લાવ ફોન માં વાત તે કરજો શિકારમાં પગ મસ્કાઈ ગયો છે કે હું થયું છે પણ રોટી હેડ તું બિહાર હું ગમે તે કોઈ સાધન વાધન કઈ થી લઈ જાઉં દવા પર. એ આટલું જલ્દી આવો તમે હો હા એ હારી હું દવા કરો શિખર કંકુ એકણ આવતી હતી ઘેર આપણો હોય તે વાટમાં આવતી હતા પૈસા રહ્યું ને હેતર એકણ શોખ શિખર કે પગ મસ્કાઈ જો પડી દેશે તે હેઠજે તું તે ખાવાનું બાવાનું મીઠે હેઠજે. જવા દો કીધું ફોન હો આવું લે બેટા આ બાબા ઊભી થા રાગ પધાર બાજુ જ નહીં ને લે એ તો ફોન કર્યો તો હાલ જ આવશી હો ગયા હોય સોયલો બેસો કે દુખાતું જ નહીં બેટા? બેટા વધારે દુખાતું જ નહીં ને તને આ કેળમ દુખાય છે થોડું. હા બે હાલ જ ફોન કર્યો અને મને તો ખબર જ નથી આ તો અમે આ બે જણો વૈકણ આવ્યો હતો ઈંડા ઉતારવા આવ્યો હતો કંકુ? આયા કરવો શું વાગ્યું બેટા કંકુ હા શું હજી બેટા? શું વાગ્યું હા એને થોડો હણકો પડ્યો હોય એવું લાગે ફોન ને કરજો બાપાને કેળમ હેડી દઈ એક નહીં. અલકા બીજા ફોન તો કરો તારે ફોન તો કરવો તો બેટા શોકણ વાગી બેટા? શું વાગ્યું કેળમ હા પણ શોકણ તું એક તો શો પડી જાય રે શોકણ વાગી બેટા હા શો પડી જાય શા હેતા મૂક્યા છે માં રીમો. હા પણ છોડી આવી તો ફોન તો કરવો તો બેટા તો અને લેવા હારીમાં સેટ વાગ્યું છે ને તું દવાખાને નતું જવાનું? દવાખાનું જા વારે પોણી ભરવા જતી હતી કા હા એટલો તે તાર હારો ને આ જમાઈને ઘેર નહીં? ઘેર તઈ હોય મને ડોક્યુમેન્ટ કાઢી મેલી. હે? હું નાટક કરશું ને એ બધું કરેલા. એટલે તાર હારે ના જમાઈ બે નહીં? હા નળિયો તમારે હારા સમજ્યા જોજે માર છોડીને ધક્કો મેલ્યો. અરે ધક્કુ મેલી કાઢી મેલી તને દવાખાન તો વાત છોઈ જઈ દવાખાન તો લઈ જવાનું છોય મને એકણ કાઢી મેલી જોજે આ પડી છે ને આરીએ. આ ટકાજીને આવા નતા તારે કળવા ભાઈ હું તો હવારે જ વનામાં બે જણા વનથી આમ વાહ વાહ કરતા હતા ના ભાઈ મારે છોડી આટલા આ કંકુ મારા કેટલા આ દોઢ વર્ષ પણ કદી રહે નહીં ખસ ને અને આટાથી તકલીફ પડે છે ને તું અમને કહેતી નહીં? પણ તારે કેવું તું તાર બાપાને તો કેવું તું એટલે મા બાપના સંસ્કાર હોય કે માનન કા કહેવાય તો કે મારા માનન મારા બાપાને કે પણ આ તુજે આ છોડીને વાજ્યું છે તોય મારા પર એક કામ કર પહેલા ઓને દવાખાન પકડીને પછી બધી આ કરવા પછી ચોકણ લે 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 પકડજો લે પકડો લે આ મારો બેટા હા ગામના ગોદરા તો અમે રિક્ષા કરીને લેતા આવીએ બે જણ. હા જોજે આ ટકાજીનું મોરે આવા નતા મોરે તારે ચોકણ સોડિયો ના પાડી નાખું ત્યાં છે. એ બાયરી હશે તો જ અમે કોઈ એ તો બધું કામ કરીશું એમ તો પણ છોકરાને એમ નહીં કહું કે લે સોણ પડી દે અને વળી હલાળા કરશી બાપના ઘેર જઈને એ મારા હારો આ બોલ્યા મારા હારાએ ઓમ કીધું અલા ગમે તે જ ના કરે 100 મહિના ઉજી હોક બેહી રહી લેવા જવું જ નહીં એટલે ખબર પડે નહીં એ છોકરાઓ હા લે હેડ હા લાવ શું કર્યું છે પછી હા હજી પેલી ભેંસો પાવાની છે મેલ બરધ્યાન પોણી મેલ લે ઓ અને ઓભર બે પી લે તું હા હું કહું છું પેલા બાજરી લોટ કાઢે હું રોટલા બની દઉં બે કાઢું એ તો એ કોઈ આપણે ભૂસા નહીં મળીએ બાયરી હતો જ ખવડાવજે આપણો
મૂવી જાડે તે લે અરે 6 મહિના 12 મહિના હો બેહી રહી પણ હા. નહીં પ્રિય કરું ડોલ લઈ લે અને હું સોન નાખીને આવે ઓહો લોટકાર હરકા હેડ હા લોટ કાઢ્યો અને ડુંગળી બટાકો જમાડી દે હા, બે હેડ. કાઢ્યું તો. કોઈ ભૂસે નહીં મારીએ આપણે અરે માને છોકરા આજ તો સોડિયો પઈ નાખું છું. ઘેર જાય તો કીધું ઘેરે નહીં બાકી બધા ગોમાળો કી ઢાળીએ જાય પણ ઢાળીએ નહીં તો ના ના નાહી જાય બે દાડા એને બેહવાનું તો એને બેહીએ બે દાડા સુધી ના ના જાય. પૈસા પઈ નહીં ચા પી મારે તો એવો તાર હું પૈયે પૈયે કરીશ. બે દાડા સુધી રહેવાનું થાય ને તો એ જ રહીએ હા, એમ. ના હોય તો 8 વાગે હું ઈશ્વર ઈશ્વર છે. અલ્યા, આ હું એમ ઝઘડો કહું થયો છું. હોય ઝઘડો થયો હોય તો મારા છોડીનો હું વાંક થઈ મને કીધું હોય તો પણ દવાખાને નહીં લઈ જા દવાખાન લઈ જાવ તો આપણો નિમ થાય કે ભાઈ દવાખાન લઈ ગયા આ તો ગાડી મેલી છે તગડી મેલી છે. મારી માની છોકરી તો હરખો તો એ જાય છે, દેખો મારે જમા એ કઈ નહીં દેખાતા થઈ જઈને કેટલા જહ તારા થઈ જઈને કેટલા થશે જમાઈને તો હું તો હારું છોકરાને ગોળી રાખતો પણ મને તમે ડોહા બોલતા ના હો આજે તમે બોલતા ના વચ્ચે મને ચોખ્ખું કહી દઉં હું તમને એ આવો રામ રામ આ ના 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 દેખાતો આયા તે આવો તો કયો ભલાદમી અમારો તમને આવો એ ના કહેવાય પણ ભલાદમી હું થયું એ તો કયો એમને હું યાર અંગાળા પેલું કરો ચાલો બોલો ના ના તમે માં સોરીને ધક્કો મારી જ જમ જો માર્યું તો માં સોરીને ધક્કો મારી દે તમે બીમારી માર્યો બાબા સા બાબાના હેડ છોટો બે નહીં પીવો તમારા ઘરનું પાણી નહીં ચોપતું મન તો તમે ભલાદમી ઉકરેલા રહો છો માર છોડીનો વોક હતો કે આનો વોક હતો મને કેવું હતું ફોન કરીને હા એને અત્યારે દવાખાના જગ્યાએ તમે ડાયરેક્ટ સીધી મારા ઘેર તગડી મેલી એટલે છોકરો સીધી યાર ઘરમાં વાહન ખખડે છે યાર હું પણ માર છોડીનો વોક હોય એમ કાને ખાલી મને આ યાર એવું બોલ્યો તો ભલાદમી હું તો યાર બોલ્યો જ નહીં યાર તમારા જમાઈ બોલ્યા હતા હું યાર તમે બોલ્યો એવું લાગુ છું બાબા કીધું કે નવી લાઈન તમે બોલો નવી લાવવાની કોઈ જૂઠું લ્યા બોલે છે નવી લાવવાનું કોઈ લે જાજો પડી તો હમણાં હાલ હમણાં યાર હમણાં પૂરા પઠામ ના આઈ ગયો નહીં બોલ્યો ભલાદમી બે હાલા અરે પડે નહીં બેહું એટલે છોકરા હું શું બોલ્યો છું યાર તું અરે લઈ આવજો નવી લઈ આવજો જો. મારી છોડી મારા ઘેર ખંટાવા કોઈ નહીં મોકલું વાત કરો છો ને. પાછા જો કે બાપ થઈને છોકરાને શીખવાડે છે કે નવી લઈ આલ્યો કડવા ભાઈ હગુ એ ના કરાયો હોને આ ઘેર તો તમારા ટેંગે ટેંગે તો મારી છોડી રહે ના પણ એ તો મારા મા બાપના સંસ્કાર તીરા છે ખબર છે બાબા કીધું મને તો કાળિયા આ તમે દેખો ને લાગતા નહીં ના ના મેલ્યામાં ઓહો છોકરા ઓન મોટા કર્યા એટલે ખોટો ઉપાડ હમણાં બાયડો જુદો થઈ જાય હમણાં હે દેવતી પાછો આવતો ના હોય કર નાવ કદી નાવ ઘેર વાત કરો તમને મોટા કર્યા ત્યારે હોમું થવા મોટા થયા તો બધો થોડી વાર